તે વિદ્યાર્થી મિત્રો, આપણે હાલમાં પ્રકરણ 6 માં સ્વાધ્યાય પોથીમાં 1 થી 6 પ્રશ્ન પૂર્ણ કર્યા છે. આજે આપણે પ્રશ્ન 7 ખૂટતા સ્થાન પૂર્ણ કરો એ શીખવાનું છે અને એ છે પાના નંબર 96. જુઓ પાના નંબર 96 બધા કાઢો. પાના નંબર 96 પ્રશ્ન 7 ખૂટતા સ્થાન પૂર્ણ કરો. બરાબર છે. તો જુઓ આપણે ખૂટતા સ્થાન એટલે કે જેમાં સંખ્યા નથી. અહીંયા દાખલામાં તમે જોશો કે પહેલો દાખલો આપણે જોઈએ તો અહીંયા જુઓ ઉપર 42 છે, નીચે બાદબાકીની નિશાની કરીને એક ને એકમના સ્થાનની સંખ્યા આપણે શોધવાની છે, જ્યારે જવાબમાં દશકના સ્થાનની સંખ્યા જોવાની છે. તો આપણે દાખલાની શરૂઆત કરીએ. જુઓ હવે અહીંયા એકમનું સ્થાન જોઈએ 2 છે, અહીંયા સંખ્યા શોધવાની છે અને જવાબ આપી દીધો છે 4. તો આપણે 2 છે ને અહીંયા જવાબમાં 4 આવ્યા એટલે કે આ સંખ્યા મોટી છે. બરાબર છે. મોટી છે એટલે આપણે બાજુમાંથી દશક તો લેવો જ પડે. તો અહીંયાથી આપણે દશક લઈશું એટલે અહીંયા રહેશે 3 અને અહીંયા આવ્યા 12. હવે 10 ને 2 12 થયા દશક લેતા. બરાબર છે. હવે 12માંથી આપણે જો 4 ઓછા કરીએ તો કેટલા રહેશે? ગણો. આ 4 ને 4 8 ને 4 12, એમાંથી આ 4 નીકળી ગયા તો કેટલા રહ્યા? 8. હવે તમે જુઓ 12માંથી 8 જાય તો 4 આવશે. જવાબ આવ્યો ને, એટલે આપણો આ જવાબ અહીંયા એકમનું સ્થાન આપણું આ જવાબ સાચો છે. હવે અહીંયા જુઓ 3 ને આપણે 1 ઓછો કરવાનો છે, તેનો 3માંથી 1 જાય તો કેટલા રહેશે? 2. આ તો ફક્ત 2 અંકનો જ છે. હવે આપણા બધા 3 અંકના દાખલા શરૂ થાય છે. હવે આ દાખલામાં જો તમે થોડું પણ બેધ્યાન રહેશો તો તમને દાખલા નહીં આવડશે. આમાં ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે. જો તમે સારી રીતે વ્યવસ્થિત બરાબર ધ્યાન આપશો તો જ તમને દાખલા આવડશે, નહીં તો તમે ભૂલી જશો. માટે જે સમજાવે છે ટીચર એની પર બરાબર ધ્યાન આપો. બરાબર છે. ચાલો હવે આપણે બીજો દાખલો જોઈએ. અહીંયા એકમનું સ્થાન જોઈએ. આપણે દાખલાની શરૂઆત અહીંયા પણ એકમના સ્થાનથી જ કરવાની છે. એકમ દશક પછી 100નું સ્થાન જોવાનું છે. હવે જુઓ એકમના સ્થાનમાં ઉપરની સંખ્યા શોધવાની છે, નીચે 5 છે અને જવાબમાં 3 છે. તો આપણે ગઈકાલે પણ શીખ્યા કે જ્યારે બાદબાકી હોય ત્યારે આપણે આ બે સંખ્યાનો સરવાળો કરવાનો છે. તો આપણે ઉપરની સંખ્યા લખી શકીએ. તો 5 ને 3 8. બરાબર છે. 8માંથી 5 જાય તો 3 રહે. એટલે આ એકમનો આપણો જવાબ આવ્યો. હવે દશકનું સ્થાન જોઈએ. દશક છે અહીંયા જુઓ 5 છે, અહીંયા સંખ્યા શોધવાની છે, અહીંયા 3 છે, જવાબ 3 આપી દીધો છે. તો અહીંયા આપણે અહીંયા બાદબાકી કરશું. જવાબ 5માંથી 3 ઓછા થાય તો કેટલા રહેશે? 2. એટલે કે 5માંથી 2 જાય તો 3 આવી ગયા. બરાબર છે. અને 4માંથી 2 જાય તો 2. અહીંયા કોઈ દશક લેવાની જરૂર નથી. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. 8 અને 5. હવે ઉપર 8 છે, નીચે 5 છે. ઉપરની સંખ્યા મોટી છે, નીચેની નાની છે. તો 8માંથી 5ની બાદબાકી થશે. તો કેટલા રહેશે? 8માંથી 5 જાય તો 3. બરાબર છે. હવે દશકનું સ્થાન જોઈએ. 6 છે, નીચે જવાબ છે. તો 3માં આપણે કઈ સંખ્યા ઉમેરીએ તો 6 થશે? તો 3 ને 3 3 ને 3 6 અને 6માંથી 3 જાય તો 3. છેલ્લે 100નું સ્થાન જોઈએ. અહીંયા આપણે પાછું ધ્યાન રાખવાનું કે જો આ બે સંખ્યા આપી હોય ને તો આ બે સંખ્યાનો આપણે સરવાળો જ કરી નાખવાનો. એ 1 ને 4 કેટલા થશે? 5. એટલે કે 5માંથી 1 જાય તો 4. હવે દાખલો ચોથો. 4માંથી 2 જશે? હા જાય. તો કેટલા રહેશે? 2. હવે જુઓ દશકનું સ્થાન છે, શોધવાનું છે. અહીંયા 3 છે, અહીંયા 3 છે. તો આ બે સંખ્યાનો આપણે સરવાળો કરીશું. 3 ને 3 6. એટલે 6માંથી 3 જાય તો 3. હવે 7માંથી કેટલા ઓછા કરીએ તો 6 જવાબ આવશે? તો 1 ઓછો કરીએ. 7માંથી 1 જાય તો 6 જવાબ આવે. આ બધું બરાબર આપણે ધ્યાન આપીને કરીએ તો જ દાખલાની ગણતરી સાચી પડે, નહીં તો દાખલાની ગણતરી સાચી પડતી નથી. હવે જુઓ 5મો દાખલો. ધ્યાન આપો બરાબર. અહીંયા જો ઉપર એકમનું સ્થાન શોધવાનું છે, નીચેનું સ્થાન આપ્યું છે અને જવાબ આપ્યો છે. 8 ને 5 કેટલા થશે? 13. બરાબર છે. આપણે આ 13 ઉપર લખી દીધા એટલે કે આપણે બાજુમાંથી દશક લીધો છે. એટલે દશક લીધો એટલે અહીંયા કેટલા લખીશું? 4. હવે અહીંયા જે 13 લખ્યા તેમાં એક તો દશક છે એટલે 10 + 3. તો અહીંયાની સંખ્યા કઈ આવશે? 3. એટલે આ જે
જે આપણે સંખ્યા શોધી એ 3 આવશે. હવે આપણો જવાબ આવશે 13માંથી 8 જાય તો 5, 4માંથી 2 જાય તો 2, અને આ પણ 4માંથી 2 જાય તો 2. એટલે આપણે આ રીતે જવાબ આવશે. હવે આપણે આગળ વધીએ. દાખલો 6. એકમનું સ્થાન જોઈએ. ઉપર 2, નીચે 5. એટલે બાદબાકી અહીંયા થતી નથી. 2માંથી 2 નાનો અને 5 મોટો છે, એટલે આપણે શું કરવું પડશે? દશક લેવો પડે. તો દશક લેતા અહીંયા બાજુના સ્થાનમાં, એટલે કે મમ્મી પાસે કેટલા છે? તો 6 છે, એટલે એની પાસે કેટલા રહેશે? 5. અને 10 ને 2 12. 12માંથી 5 જાય તો કેટલા રહેશે? 60. બરાબર છે. હવે અહીંયા જોઈએ, ઉપર 5 છે, જે આપણે અહીંયાથી દશક લીધો એટલે 6 હતા, એની જગ્યાએ 5 થયા, એક દશક આપ્યો. એટલે હવે આ સંખ્યા શોધવાની છે. તો અહીંયા કેટલા આવશે? 5માંથી આપણે કોઈ સંખ્યા બાદ કરતાં 3 આવશે. બોલો, કઈ સંખ્યા બાદ કરીશું તો 3 આવશે? 5માંથી આપણે કઈ સંખ્યા બાદ કરીએ તો 3 આવે? અથવા તો ચાલો આપણે 5માંથી 3 બાદ કરીએ તો કેટલા રહેશે? 2. તો 5માંથી 2 બાદ કરીએ તો 3 આવી ગયા? આવી ગયા. બરાબર છે. એટલે કે 5માંથી 2 ઓછા કરીએ તો 3 આવે. હવે છેલ્લું, 7માંથી આપણે કેટલી સંખ્યા ઓછી કરીએ? કઈ સંખ્યા ઓછી કરીએ તો 4 આવે? આપણે કાપા ગણતરી પણ તમે કરી શકો છો. જો આ 4, 5, 6 અને 7, એમાંથી આપણે આ 4 કાઢી નાખીએ તો 1, 2, 3 અને 4 તો કેટલા રહ્યા? 1, 2 અને 3. તમે આ રીતે કાપા ગણતરી કરીને કે સાઈડ પર રફ કામ કરીને પણ તમારે દાખલા ગણવાના છે. પણ જો તમે દશક નહીં મૂકેલા હશે આ રીતે, તો તમારા બધા દાખલા ખોટા કહેવાશે. પાછળ જવાબમાંથી તમે જોઈને જવાબ તો લખી લેશો, પણ પાછળ કંઈ દશક તમને આ બતાવ્યા નથી. તો દશક ફરજિયાત લખવાના છે. જો તમને દશક મૂકતા આવડશે તો જ તમને આ દાખલા ગણતા પણ આવડશે. ચાલો, તો અહીં 7માંથી 3 જાય તો 4 રહ્યા, એટલે જવાબ આવી ગયો. ચાલો, હવે આપણે દાખલો 7. 9, 3. તો 9માંથી 3, એટલે કે અહીંયા ઉપર મોટી સંખ્યા છે, આ નાની સંખ્યા છે, તો 9માંથી 3 જાય તો કેટલા રહેશે? 6. બરાબર છે. હવે જુઓ, અહીંયા છે શોધવાની છે, દશકનું સ્થાન પણ શોધવાનું છે અને 100નું સ્થાન પણ શોધવાનું છે. તો અહીંયા આ સંખ્યાનો આપણે શું કરવું પડશે? સરવાળો. તો 6 ને 8 કેટલા થશે? 14. એટલે કે આપણે દશક લીધેલો છે. તો 14 કર્યા તો અહીંયા કઈ સંખ્યા હશે? કેમ કે 10 ને 4 14, એટલે અહીંયા કેટલા હશે? 4 હશે. તો જ થયા ને, આપણે બાજુમાંથી દશક લીધો. હવે બાજુમાંથી દશક લીધો તો અહીંયા કઈ સંખ્યા હશે? તો અહીંયા આ 2 ને 3 કેટલા થાય? 5. પણ અહીંયાથી આપણે દશક લીધો છે, એટલે અંદર આવશે 6. તો 6માંથી જો દશક લઈએ તો ઉપર 5 રહેશે, ને અહીંયા 10 ને 4 14 થાય. હવે 14માંથી 6 જાય તો 8, અને 5માંથી 2 જાય તો 3. દાખલો 8મો. શું અહીંયા 4 ને 4 કેટલા થશે? 8. એટલે કે 8માંથી 4 જાય તો 4. હવે આ આગળ વધીએ. દશકનું સ્થાન 5 અને 7, તો 5માંથી 7ની બાદબાકી થશે? નહીં થાય. એટલે કે આપણે દશક લેવો પડે. તો 10 ને 5 15. તો અહીંયા કઈ સંખ્યા હશે? તો અહીંયા આપણે આ બે સંખ્યાનો જો સરવાળો કરીએ, 3 ને 5 8, એટલે અહીંયાની એક સંખ્યા આપણે વધારે આવે, કેમ કે આ સંખ્યા પાસે આ અહીંયા 100ના સ્થાન પાસે દશકે દશક લીધો છે. બરાબર છે. એટલે કે 9 છે એને દશક આપતા એની પર 8 રહ્યા છે, ને અહીંયા દશક લેતા 10 ને 5 15 થાય છે. 15માંથી 7 જાય તો કેટલા રહેશે? 8. અને 8માંથી 3 જાય તો કેટલા રહેશે? 5. એટલે અહીંયા આપણો આ જવાબ આવશે. હવે આપણે 9મો દાખલો આગળ વધીએ. જુઓ, અહીંયા ઉપર એકમનું સ્થાન શોધવાનું છે ને નીચેનું સ્થાન અને જવાબ આપ્યો છે. તો 5 ને 3 કેટલા થશે? 8. તો એ આપણે લખી દઈશું 8. હવે અહીંયા 3 છે ને નીચે 4 છે જવાબ. હવે 3 છે એટલે દશક તો અહીંયા લીધો જ છે, દશક લીધો છે એટલે અહીંયા 4 થશે ને અહીંયા 13 થશે. 10 ને 3 13. હવે 13માંથી તમે 4 ઓછા કરો. આ 4 ને 4 8 ને 4 12 ને 1 13 થયા, એમાંથી 4 ઓછા કરો. 1 2 3 4. હવે કેટલી સંખ્યા બાકી રહે? તો 4 ને 4 8 ને 1 9. બરાબર છે. હવે જો તમે ગણતરી કરશો તો કે 13માંથી 9 જાય તો કેટલા રહેશે? 4. અને 4માંથી 2 જાય તો કેટલા રહેશે? 2. આ જ્યારે વચ્ચે આપણે દશક લઈએ ત્યારે ખૂબ જ ધ્યાન આપવાનું આવે છે, અને શાંત મગજે તમારે ગણતરી કરવાની, તો જ દાખલો તમને ગણતા ફાવશે, નહીં તો તમે અટવાઈ જશો. ચાલો, હવે આપણે 10મો દાખલા આવ્યા. હવે અહીંયા એકમનું સ્થાન જોઈએ. ઉપર 5 છે, નીચે 8 છે, અને નીચેનો જવાબ શોધવાનો છે. હવે ઉપરની સંખ્યા નાની છે, નીચેની મોટી છે, એટલે કે 5માંથી 8ની બાદબાકી થતી નથી.
તો આપણે બાજુમાંથી દશક લઈએ એટલે 2ની ઉપર કેટલા રહેશે? 1 ને અહીંયા 10 ને 5 15. હવે 15માંથી 8 જાય તો કેટલા રહેશે? 60. હવે અહીંયા દશકનું સ્થાન જોઈએ. અહીંયા 11 જવાબ, અરે 1 છે અને 5 છે. આપણે વચ્ચેની સંખ્યા શોધવાની છે. તો 5 ને 1 કેટલા થશે? 6. તો અહીંયા 6 લખીશું તો પણ અહીંયા 11 હોય તો 11માંથી 6 જાય તો 5 આવે ને, એટલે અહીંયાથી પણ આપણે દશક લીધો છે. તો અહીંયાની આપણે સંખ્યા શોધીએ. તો જુઓ, અહીંયાથી દશક લીધો. હવે અહીંયા આપણે જોઈએ તો 2 ને 1 3, પણ દશક લીધો એટલે અહીંયા કેટલા હશે? 4. એટલે અહીંયા થયા, આ 1 છેકીને ઉપર આવશે 11, કેમ કે આને દશક આપ્યો એટલે અહીંયા 1 રહ્યો. આપણે 100ના સ્થાન પાસેથી દશક લીધો એટલે અહીંયા 11 થયા. બરાબર છે. હવે 11માંથી 5 ઓછા કરીએ તો કેટલા રહેશે? 6. તો 11માંથી 6 ઓછા કરીએ તો કેટલા થાય? 5. 5 ને 6 કેટલા થશે? 11. એટલે અહીંયા આપણો દાખલો સાચો છે. 3માંથી 1 જાય તો 2. આગળ આપણે વધીએ. દાખલો 11મો. 3 છે અને 7 છે. જુઓ એકમના સ્થાનમાં, એટલે કે 3માંથી 7ની બાદબાકી થશે નહીં થાય, કારણ કે 3 નાના છે અને 7 મોટા છે. માટે આપણે ક્યાં જવું પડે? બાજુમાં દશક લેવા માટે. પણ અહીંયા બાજુમાં પણ સંખ્યા શોધવાની છે. તો અહીંયા આપણે શું કરવું પડે? તો જુઓ, 8 ને 1 9, એટલે કે અહીંયા જો આપણે અહીંયા 9 મૂકીએ તો અહીંયા પણ શું છે? શૂન્ય જ છે. એટલે અહીંયા આપણે દશક લઈએ એટલે અહીંયા થશે 6. હવે આપણે દાખલાની ગણતરી કરીએ તો અહીંયા 13 થયા. બરાબર સમજો આ દાખલો. જુઓ, 3માંથી 7ની બાદબાકી થશે નહીં. દશક લીધો પણ બાજુના સ્થાનમાં અહીંયા પણ સંખ્યા શોધવાની છે. તો આપણે 8 અને 1 9 તે ઉપર આવશે, એટલે કે અહીંયા પણ શૂન્ય છે. તો જ આપણે અહીંયાથી દશક આ પ્રમાણે લીધો અને 10માંથી 1 ઓછો થાય તો 9 થાય ને, એટલે અહીંયાથી દશક લીધો એટલે માટે 7માંથી 1 દશક ઓછો થાય એટલે 6. એટલે અહીંયા આવ્યા 10. હવે 10ની ઉપર 9, પણ અહીંયા તો જવાબ શું આવશે? 0. એટલે કે 9માંથી 8 જાય તો 1, પણ 13માંથી 7 જાય તો કેટલા રહેશે? 13માંથી 7 જાય તો ગણો. બરાબર છે, 6 જવાબ આવશે. 9માંથી આ 8 છે તો 9માંથી 8 જાય તો 1. હવે 6માંથી કેટલા આપણે ઓછા કરીએ તો 4 જવાબ આવે. બોલો ગણતરી. તો 6માંથી કેટલા ઓછા કરીએ તો 4 જવાબ આવે? 2. 4 6 ઓછા 2 બરાબર 4. અને 4 ને 2 6. આ ગઈકાલે જે આપણે દાખલા સાચા છે કે ખોટા કે ગણતરી જે આપણે શીખી ગયા, આ પ્રશ્ન આવ્યો. આ પ્રશ્ન જુઓ, આ મેં તમને ગઈકાલે શીખવ્યો, આ પ્રશ્ન શીખવ્યો. આ બંને જો તમને પાક્કા ગણતરી કરતા આવડે તો તમને આ દાખલા ગણતા આવડશે, નહીં તો તમે દાખલામાં અટવાઈ જશો. ચાલો હવે આપણે આવ્યા 12મો દાખલો. 12મા દાખલામાં એકમનું સ્થાનમાં ઉપર શોધવાનું છે, નીચે 7 છે, જવાબમાં 6 છે. એટલે કે 7 ને 6 કેટલા થશે? 13. એટલે આનો જો અહીંયા તો 10 ને 3 13, એટલે 3 આવી ગયા. પણ આપણે દશક અહીંયાથી લીધો એટલે આની પર કેટલા રહેશે? 3. હવે 10માંથી 7 જાય તો 6 આવી ગયા. પણ 3માંથી અહીંયા દશકનું સ્થાન આપણે જોઈએ. હવે આ તો 3માંથી 6ની બાદબાકી થાય નહીં થાય. તો અહીંયાથી આપણે દશક લેતા 7 રહેશે અને આ 3ની ઉપર 13 થશે. 13માંથી 6 જાય તો કેટલા રહેશે? 7. બરાબર છે. અને 7માંથી 4 જાય તો કેટલા રહેશે? 3. બરાબર છે. ચાલો હવે દાખલો 13મો. અહીંયા ઉપર એકમનું સ્થાન 2માંથી 3ની બાદબાકી થાય નહીં થાય, કારણ કે 2 નાના છે અને 3 મોટા છે. એટલે આપણે શું કરવું પડે? બાજુના સ્થાનેથી દશક લેવો પડે. તો અહીંયા શું રહેશે? 0. અને અહીંયા 10 ને 2 12. 12માંથી 3 જાય તો કેટલા રહેશે? 9. હવે અહીંયા 0 છે ને નીચે 4 છે, તો આપણે કઈ સંખ્યા અહીંયા લખીએ એ જોવાનું છે. તો 0માંથી 4ની તો બાદબાકી થશે નહીં, એટલે આપણે દશક તો લેવો જ પડે. એટલે અહીંયા રહેશે 6 ને આની પર આવ્યા 10. હવે 10માંથી આપણે કઈ સંખ્યા કરીએ ઓછી તો 4 જવાબ આવે. બોલો, 10માંથી કઈ, અથવા તમે 4 ઓછા કરી નાખો 10માંથી, તો 10માંથી 4 જાય તો કેટલા રહેશે? 6. બરાબર છે. એટલે કે 10માંથી 6 ઓછા કરીએ તો 4. 4 ને 6 10, એટલે આપણો આ દશક સાચો છે. હવે અહીંયા 100નું સ્થાન જોઈએ. અહીંયા 4 જવાબ આપી દીધો છે. તો 6માંથી આપણે કેટલા ઓછા કરીએ તો 4 આવે? 2 ઓછા કરીએ. 4 ને 2 6. બરાબર છે. હવે આપણે દાખલો 14મો આવ્યા. અહીંયા 5 છે, નીચેની સંખ્યા શોધવાની છે અને જવાબ 7 છે. અહીંયા આપણે શું કરીશું?
જુઓ, એટલે કે અહીંયા 15 તો જ છે જ. આપણે 5માંથી તો મોટી સંખ્યા જ હશે, કેમ કે 5માંથી જો જવાબ કોઈ પણ સંખ્યા બાદ કરીએ તો 7 જવાબ આવતો નથી, એટલે કે આપણે 15 કર્યા છે. હવે 15માંથી 7 આપણે ઓછા કરીએ તો કેટલા રહેશે? 8. 8 ને 7 કેટલા થશે? 15. પણ આપણે અહીંયા દશક લીધો છે, અહીંયા તો શૂન્ય છે, તો દશક લેવા માટે આપણે શું કર્યું છે? અહીંયાથી લીધો 6 પાસેથી, એટલે અહીંયા રહ્યા 5, અહીંયા આવ્યા 10. હવે 10માંથી દશક લીધો ત્યારે અહીંયા 15 થયા. હવે 9માંથી કઈ સંખ્યા બાદ કરીએ તો શૂન્ય આવે? તો 9માંથી 9 જાય તો શૂન્ય, એટલે અહીંયા જવાબ આવશે 9. અને 5માંથી 3 જાય તો 2. બરાબર છે? જુઓ, અહીંયા પણ આપણે આ રીતે ગણી જોઈએ, 2 ને 3 5. 9માંથી 9 જાય તો શૂન્ય, એટલે આપણો જવાબ આ સાચો છે. હવે 15મો દાખલો જોઈએ. 2માંથી કેટલા ઓછા કરીએ તો 7 આવે? તો 2માંથી આપણે 7 છે એટલે એ સંખ્યા મોટી છે, તો અહીંયા આપણે દશક તો લીધો જ છે. હવે દશક લીધો તો જ 10 ને 2 12 થયા. 12માંથી એ આપણે આગળ વધીએ, પણ દશક આપણે બાજુના સ્થાનમાંથી, અહીંયા તો શૂન્ય છે, એટલે દશક લેવા માટે આપણે છેક 100ના સ્થાન સુધી જવું પડે. તો 7 છે અહીંયા, તો 7 ઉપર કેટલા રહેશે? 6. હવે આની પર 10 આવ્યા, ત્યાર પછી એ દશક આપે છે એટલે એની પર રહેશે 9, અને અહીંયા આવ્યા 12. 12માંથી આપણે 7 ઓછા કરીએ તો કેટલા રહેશે? 5. તો 5 ને 7 કેટલા થશે? 12. અહીંયા દશકનું સ્થાન જોઈએ. 9માંથી 6 ઓછા કરીએ તો કેટલા રહેશે? 3. 6 ને 3 9. હવે 4માંથી આપણે કેટલા ઓછા કરીએ તો 2 રહેશે? 4. અરે સોરી, 6માંથી કેટલા ઓછા કરીએ તો 2 રહે? 4. 4 ને 2 6, એટલે આપણો આ દાખલો પણ સાચો છે. હવે દાખલો 16મો. અહીંયા જુઓ, એકમનું સ્થાન શોધવાનું છે. નીચે 8 આપ્યા છે ને 9 છે, એ જવાબ મોટો છે, એટલે કે આપણે અહીંયા દશક લીધા છે. તો અહીંયા 8 ને 9 કેટલા થશે? 17. બરાબર? આ બેનો આપણે સરવાળો કરીએ તો આપણે 17 મૂકી શકીએ. 17 છે એટલે આ દશક લીધો, તો બાજુના સ્થાનમાં પણ આપણે જોવું પડે. તો બાજુના સ્થાનમાં જોઈએ તો પહેલાં તો અહીંયા 7 હશે. જુઓ, 10 ને 7 17. આ દશક લીધો અહીંયાથી, એટલે 10 ને 7 17. હવે અહીંયા શું છે? તો અહીંયા સંખ્યા નથી, તો આપણે અહીંયા કરીશું શૂન્ય. બરાબર ને? અહીંયા આવશે 3. તો અહીંયા 3 પાસેથી અહીંયા દશક આવ્યો. હવે અહીંયાથી એક દશકો લેતા અહીંયા 9 રહ્યા. બરાબર? ધ્યાન આપજો. જુઓ, 8 ને 9 17 આપણે અહીંયા લખ્યા. બાજુની સંખ્યા પાસે દશક લીધો, પણ અહીંયા પણ સંખ્યા શોધવાની છે, તો અહીંયા આપણે શૂન્ય લખીએ છીએ, તો જ આપણે અહીંયા બાજુની સંખ્યામાંથી દશક લઈએ. કેમ કે અહીંયા 5 ને 4 કેટલા થશે? 9. તો 9 ક્યારે થાય? કે અહીંયા શૂન્ય હોય તો જ આપણે દશક લીધો હોય. બરાબર સમજો? 5 ને 4 9, એટલે 9 એ અહીંયાની સંખ્યા નથી. જો એની પાસે દશકો લીધો હોય તો અહીંયા 8 થઈ જાય, એટલે અહીંયા શૂન્ય છે, અને આપણે બાજુની સ્થાન પરથી દશક લીધો છે, એટલે 4ની ઉપર રહેશે 3, એટલે અહીંયા આવ્યા 10, એમાંથી દશકો 1 લઈએ એટલે 9, ને અહીંયા થાય 17. હવે 9માંથી 5 જાય તો 4, 3માંથી 2 જાય તો 1. હવે 17મો દાખલો. ઉપર 0, નીચે 5. હવે 0માંથી 5ની બાદબાકી તો થાય નહીં, એટલે આપણે દશક લીધો છે. બરાબર છે? પણ અહીંયા પણ દશક છે, એટલે અહીંયા પણ દશક લીધો, અને એટલે અહીંયા આવશે 9. તો અહીંયા પણ દશક છે, પણ અહીંયા 1 ને, તો અહીંયા 3. આપણે ઉપરની સંખ્યા અત્યારે જે જોઈએ તે દશકવાળું જોવાનું છે. 2 ને 1 3. તો 3 ક્યારે અહીંયા ઉપર આવે? જ્યારે આ સંખ્યા 4 હોય, એટલે કે એ એક દશક અહીંયા આપ્યો, એટલે અહીંયા 3 રહ્યા, ત્યારે એ અહીંયા દશક આપી શકે. એટલે 10ની ઉપર 9, ત્યાર પછી દશક અહીંયા આવે. તો 10માંથી 5 જાય તો કેટલા રહેશે? 5. હવે 9માંથી 6 ઓછા કરીએ તો 3, એટલે 3 ને 6 9. 3માંથી 1 ઓછા કરીએ તો 2, 1 ને 2 3, એટલે આપણો આ દાખલો સાચો થયો. બરાબર છે? ચાલો 18મો દાખલો જુઓ. 0માંથી 6ની બાદબાકી થશે નહીં થાય, એટલે આપણે બાજુના સ્થાનમાં દશકો લેવો જોઈએ, પણ બાજુનું સ્થાન પણ આપણે શોધવાનું છે. એટલે કે અહીંયા પાછું 2 ને 7 કેટલા થશે? જુઓ તો 9. હવે અહીંયા 9 હોય એટલે કે અહીંયા શૂન્ય છે, તો જ અહીંયા આપણે દશક લીધો તો એની પર 9 આવ્યો. દશક આની પાસે લીધો એટલે 7 થયા અહીંયા. ત્યાર પછી અહીંયા દશક આવે. અહીંયા દશક 100ના સ્થાને દશકના સ્થાનને દશક આપ્યો,
એટલે એની પાસેથી એક દસકો અહીંયા લેતા અહીંયા 9 રહ્યા. હવે 10માંથી 6 જાય તો કેટલા રહેશે? 4. 9માંથી 2 જાય તો 7. હવે 7માંથી આપણે કઈ સંખ્યાઓ ઓછી કરીએ તો 2 રહેશે? 5. બરાબર છે. તો 5 ને 2 7 ઉપર થઈ ગયા. 19મો દાખલો જોઈએ. અહીંયા 5માંથી 7ની બાદબાકી થાય નહીં થાય, એટલે કે અહીંયા આપણે 15 લખવા પડે, એટલે કે બાજુના સ્થાનમાંથી દશક લીધું છે. પણ અહીંયા 2 સંખ્યા આપી દીધી છે, 4 ને 3 7. હવે અહીંયા જો આપણે અહીંયાથી દશક લીધો તો એની પર 7 રહ્યા, તો અહીંયા સંખ્યા કેટલી હોય? 8 હોય. 8માંથી 1 ઓછો કરીએ ત્યારે 7 થાય ને, બરાબર છે. એટલે 15માંથી 7 જાય તો કેટલા રહેશે? 8. હવે 7માંથી 4 જાય તો કેટલા રહે? 3. હવે છેલ્લું સ્થાન 4 ને 3 ને 4 કેટલા થશે? 7. એટલે કે 7માંથી 3 ઓછા કરીએ તો કેટલા થાય? 4. બરાબર, આવી ગયો જવાબ 20મો. અહીંયા એકમનું સ્થાન જોઈએ. જુઓ, અહીંયા ઉપરની સંખ્યા શોધવાની છે અને નીચેની અને જવાબ આપ્યો છે. તો 7 ને 4 કેટલા થશે? 11. એટલે કે આપણે બાજુમાંથી દશક લીધો છે, તો અહીંયા કેટલા રહેશે? 2. એટલે અહીંયા થશે 11 એટલે 1. બરાબર છે. તો 11માંથી 4 ઓછા થાય તો કેટલા રહેશે? 7. પણ અહીંયા 2માંથી 7 ઓછા થશે નહીં થાય, એટલે આપણે અહીંયાથી દશક લઈશું. તો 8ની ઉપર કેટલા રહેશે? 7. અને 2ની ઉપર કેટલા થશે? 12. 12માંથી 7 ઓછા કરીએ તો કેટલા રહેશે? 5. તો 7 ને 5 12 ઉપર થઈ ગયા ને, બરાબર છે. હવે 7માંથી 2 ઓછા કરીએ તો કેટલા રહેશે? 5. તો એટલે 7માંથી 2 ઓછા કર્યા તો કેટલા થશે? 5. તો 5 ને 2 કેટલા થાય? 7. એટલે આપણો આ જવાબ સાચો છે. તો આ રીતે મેં તમને 20 દાખલા કરાવ્યા. બસ આ 5 દાખલા તમારે જાતે કરવાના છે, આખી લાઈનના 21 થી 25. આ બધા દાખલા તમારે જાતે કરવાના. ફક્ત 5 જ દાખલા હું તમને જાતે કરવા આપું છું, જેમાં તમે બરાબર ધ્યાન આપીને દાખલા ગણજો. આ સાથે આપણે આજનું આ એક પ્રશ્ન 7 પૂર્ણ થાય છે. અસ્તુ.